नमस्कार, ये न्यूज लाइन में आप सभी का हार्दिक स्वागत है। दादरा नगर हवेली सिलवासा झंडा चौक पर स्थित स्वामी विवेकानंद विद्या मंदिर सरकारी स्कूल के सैकड़ों की संख्या में छात्र छात्राओं ने कुछ दिन पहले ही सिलवासा कलेक्टर कार्यालय पर पहुंचकर स्कूल में हो रहे समस्याओं को लेकर उन्होंने मीडिया के सामने बताए थे, जिसके बाद 8 जुलाई को दमनदीप के सांसद उमेश भाई पटेल ने सिलवासा झंडा चौक सरकारी स्कूल पर पहुंचे और इस दौरान उन्होंने मीडिया से बात करते हुए क्या कहा, आइए आपको सुनवाते हैं। उससे पहले अगर अभी तक आपने डीएनए न्यूज लाइन चैनल को सब्सक्राइब नहीं किया तो चैनल को सब्सक्राइब कर लें, नोटिफिकेशन बेल आइकन को दबा दें ताकि दादरा नगर हवेली, दमनदीप एवं आसपास के सभी खबरों से हम आपको सबसे पहले रूबरू करवाता रहूं। धन्यवाद। मैं काले जे विडियोज जो અને એમાં દીકરીઓ જે આક્રોશિત થઈને આક્રંદિત અને એમ કહેવાય ને કે બિચારી પીડિત થઈને જે પુકાર કરી રહી હતી એ પુકાર સાંભળીને અહીંયા સુધી પહોંચ્યો। એકચ્યુઅલમાં હું પણ એક એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવું છું, ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું, તો મને એજ્યુકેશન સાથે ઘણો સમયનો મારો નાતો છે અને હું ડેમ શ્યોર છું કે કોઈ બી વાર છોકરી અને છોકરામાં એક ભેદ છે કે છોકરા તુફાન કરે, મસ્તી કરે, ક્લાસોમાં કેમ્પસોમાં બી તોડફોડ કરે, પણ દીકરીઓ જનરલી કદી પણ તુફાન કે મસ્તીઓ કરતી નથી। દીકરીઓ એટલી સંવેદનશીલ હોય છે કે ટીચરો પ્રત્યે એમને અથાગ માન્યતા અને લગાવ હોય છે। સ્કૂલનું રેપ્યુટેશન હંમેશા બચાવવાનો પ્રયાસ દીકરી કરશે ને કરશે જ। આજે આપણે છેલ્લા 10 વર્ષથી તમે બોર્ડના રિઝલ્ટ બી જુઓ કે અન્ય રિઝલ્ટ જોશો તો એમાં દીકરીઓ ટોપ કરે છે। જ્યારે દીકરીઓ આવી સૌમ્ય અને નરમ દિલની દીકરીઓ જ્યારે રસ્તા પર ઉતરીને પુકારે કે ભાઈ અમારા સાથે આવો અન્યાય થઈ રહ્યો છે, ટોયલેટોમાં તારા લાગી રહ્યા છે, ટીચરો સમયસર ભણાવતા નથી, સાફ સફાઈ નથી, પાણી મળતું નથી, અને એમાં એક દીકરીએ જ્યારે કાલે એક શબ્દ વાપર્યો, એ શબ્દ મને મારા દિલમાં ચોટ કરી અને અહીંયા સુધી મને પહોંચાડ્યો। એ હતો કે એ દીકરી કહેતી હતી કે અમને માસિક પ્રોબ્લેમ થાય તો અમે ક્યાં જઈએ। આ શબ્દને સાંભળીને હું અહીંયા સુધી પહોંચ્યો અને હું ચાહતો હતો કે આ આવીને આ સમસ્યા શા માટે થઈ રહી છે અને સમાધાન કેવી રીતે થઈ શકે એ માટે હું અહીંયા આવ્યો હતો। અને ખરેખર મને દુઃખ થયું અહીંયાની સ્થિતિ જોઈને અને વાતો સાંભળીને। સવારે જ્યારે આવ્યો 9:30-10 વાગી ગયા હતા, 10-10:30 વાગી ગયા હતા, ત્યારે ત્યાં જોયું તો ટોયલેટમાં આજે પણ ગંદવાડ હતો। સફાઈ 10-10:30 વાગે સાફ થઈ રહ્યા હતા, જબકી ઘટના ગત રોજ જ થઈ હતી। જ્યારે વાત કરી ત્યારે મને દુઃખ એ વાતનું પણ છે કે 4000 બાળકોની સંખ્યા છે આ સ્કૂલમાં અને તેમાં ખાલી 69 જેટલા ટીચરો છે, જેમાં હેડમાસ્ટર તક ઇન્ક્લુડ છે, ફિઝિકલ ટીચરથી લઈને બીજા ટીચર બી છે, એટલે ટીચરોની સંખ્યા નામ બરાબર છે। આજે આટલું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બનાવ્યું છે અને હું દાવા સાથે કહું કે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય રાજ્યોમાં નથી બનતા, પણ શું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ કમિશન ખાવા માટે જ છે? શું મોટું મોટું બજેટ લઈને રૂપિયા કમાઈ લેવા માટે જ છે પ્રશાસક પ્રફુલ્લ પટેલજીની નીતિ? સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બનાવી દેવાથી સમસ્યાનું સમાધાન થઈ જાય? સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધાઓની જરૂર છે। આજે સારું શિક્ષણ મળે એના માટે સારા શિક્ષકોની જરૂર છે અને માત્ર 69 ટીચર હોય 4000 ઉપર, એક ક્લાસમાં 65 જેટલા બાળકોને તમે જાનવરોની જેમ બેસાડી રાખ્યા છે। શરમ આવી જોઈએ પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને એમના પ્રશાસનને। અને પ્રશાસક એમ પણ નહીં કહી શકે કે હું કાલે આવ્યો છું। આજે 9 વર્ષ થઈ ગયા છે પ્રશાસક પ્રફુલ્લ પટેલને આ પ્રદેશમાં અને 10 વર્ષ અહીંયા ડોમિસાઇલ મળે છે। પ્રશાસક પ્રફુલ્લ પટેલે 9 વર્ષમાં શું કર્યું? કેમ શિક્ષકોની આટલી કમી છે? આજે બાળકોએ રસ્તા પર ઉતરીને પોતાના હક અને અધિકાર માટે દીકરીઓએ, બેન દીકરીઓએ, બચ્ચુઓએ રસ્તા પર ઉતરવું પડે। મેં આજે સ્કૂલમાં એ જ કહ્યું કે બચ્ચાઓએ, દીકરીઓએ ખાસ કરીને રસ્તા પર ઉતરવું પડે, મતલબ એક જ દિવસની ઘટના નહીં હોય આ। તમે લોકો મેનેજમેન્ટે શું કર્યું? આજે એક ઘટના ઘટતી હતી, ટોયલેટોમાં તારા શા માટે મરાયા, પાણીની તકલીફ હતી, તમે ને મજાની વાત એક બી કોરસ્પોન્ડન્ટ નહીં।
वार्षिक उत्सव, प्रवेश उत्सव के नामों पर लाखों और करोड़ों के खर्चे किए जा रहे हैं और बेसिक फैसिलिटी के नाम पे आप खर्चा नहीं करोगे। मतलब बड़े बड़े होर्डिंग मार के सीबीए हम ODF की बातें करते हैं, हर घर नल की बात करते हैं और वो दोनों यहाँ नहीं है। तो प्रशासक प्रफुल्ल पटेल को चाहिए कि ये जो है तो सो साइनिंग बंद करे और वास्तविक काम करे। ये इंफ्रास्ट्रक्चर तो आप बना दोगे कमीशन के लिए या बड़े बजट यूज़ करके उसमें फ़ायदा करने के लिए आप, तो उसके लिए सुविधाओं की ज़रूरत है। उम्मीद करता हूँ प्रशासक प्रफुल्ल पटेल जी कमीशन के साथ साथ लोगों की सुखाकारी का भी ख्याल रखें। उमेश भाई, छोटे छोटे स्कूलों को बंद किया, वो कितना लाभदायक है और प्रदेश में कितने स्कूल ऐसे कुछ बने हुए हैं कि पार्लियामेंट में जाएंगे, क्या है? एक्चुअल में इस बाबत पर मैं संज्ञान लिया है मैंने और इस बाबत पर मैं पार्लियामेंट में सवाल भी उठने वाला है। देखिए, हमारे देश की एक गाइडलाइन है कि इतने किलोमीटर पर प्राइमरी होने चाहिए, इतने किलोमीटर पर अपर प्राइमरी होने चाहिए, इतने